હું એનો સાક્ષી છું. પણ છેલ્લે પ્રભુએ આ એક સુંદર વ્યવસ્થા અહીંયા આપી. એ પ્રભુની કૃપા છે. અને આજે આભાર માનવા માટે અહીંયા ભેગા થયા છીએ. સિસ્ટર જેનિફરને મેં કીધું કે આપણે વધારે ધામધૂમ રાખવું જોઈએ એમ કે અત્યારે બ્લેસિંગ આપી દો, પછી આપણે પ્રભુ સજીવન થાય પછી રાખીશું એમ. સારું, વેરી ગુડ સિસ્ટર. So first we will bless the house, and maybe in the future we can have a bigger program. In that we can release our other members, family members also may come. So we pray for you, Sister Jennifer, and for your members, that whatever good work you are doing in God's vineyard may bless you abundantly. And this is one opportunity for you to grow more and more and come closer to God. So આશ્રિત મેમ્બર્સના આ હાજરીની અંદર આપણે અત્યારે પ્રાર્થનામાં જોડાઈએ. આ પ્રાર્થના આપણે કરવા માટે લાયક બની જઈએ એ માટે જો કદાચ આપણા જીવનમાં પાપ છે, કોઈ અપરાધ છે, તો એને યાદ કરીને પ્રભુ પાસે ને એકબીજા પાસે માફી માંગીએ. હવે બધા સાથે મળી આપણે આપણા પાપોનો એકરાર કરીએ. સર્વ સમર્થ પરમેશ્વર, ને આપ સૌની આગળ હું પાપને એકરાર કરું છું. ગુરુ કરીને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂત અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માગો. પ્રભુ દયા કરો, પ્રભુ દયા કરો, ખ્રિસ્ત દયા કરો, ખ્રિસ્ત દયા કરો, પ્રભુ દયા કરો, પ્રભુ દયા કરો. અત્યારે આપણે પ્રભુવાણીનું વાંચન ભક્તિભાવપૂર્વક સાંભળીશું. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સંત યોહાન કૃત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમર હો તમારો મહિમા. 15મો અધ્યાય. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. મેં જેમ મારા પિતાની આજ્ઞાઓ પાડી છે અને તેના પ્રેમની છાયામાં હું વસું છું, તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે. આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને અને તમારો આનંદ પૂર્ણતાને પામે. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. ખ્રિસ્ત પ્રભુમાં વાલા સ્વજનો, પ્રભુ આ વચનો દ્વારા આપણને કહે છે કે પિતાએ જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. અને જો પ્રભુએ આપણી ઉપર પ્રેમ રાખ્યો હોય તો હંમેશા આપણે પણ એકબીજા ઉપર પ્રેમ રાખવાનો છે. એ આજના સંદેશ છે. તો એ જ સંદેશ સાથે આપણે પ્રાર્થનામાં આગળ વધીએ. અત્યારે આપણો જવાબ હશે, પ્રભુ અમારી સાથે રહો. પ્રભુ અમારી સાથે રહો. ઈશ્વરના પુત્રે સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુએ આપણી વચ્ચે ઘર કર્યું. આભાર ને આનંદની લાગણી સાથે તેમને વિનંતી કરીએ. પ્રભુ એ પ્રભુ ઈસુ, તમારા માતા પિતા મરિયમ અને યોસેફના કૈયામાં રહીને તમે ઘરનું જીવન પાવન બનાવ્યું. અમારા ઘરમાં વસવા આવો, જેથી અમારા મોંઘેરા મહેમાન તરીકે અમે તમારું સ્વાગત કરીએ ને માનપૂર્વક આ ઘરના વડીલ પદે સ્થાપીએ. તમારા સાનિધ્યથી પ્રત્યેક આવાસ એક પવિત્ર મંદિર બની જાય છે. આ ઘરમાં વસનારા સૌ પવિત્ર આત્માને પ્રતાપે જીવંત ઈંટોની જેમ એકમેકની સાથે ચણાતા જાય ને અંતે ઈશ્વરનો મંગલ આવાસ રચાઈ જવા પામે. પ્રભુ અમારી સાથે રહો. તમારા અનુયાયીઓને તમે નક્કર ખડક ઉપર ઘર બાંધવાનું સમજાવ્યું. એવી કૃપા કરો કે આ કુટુંબના તમામ સભ્યો તમારા શુભ સંદેશને દ્રઢતાથી વળગી રહે અને બધા વિવાદોથી પર રહીને પૂરા દિલથી તમારી સેવા કરે. પ્રભુ અમારી સાથે રહો. તમને માથું મૂકવાની પણ જગ્યા નહોતી, પણ તમારી ગરીબી વિશે કશી ફરિયાદ કર્યા વગર તમે તમારા મિત્રોનું આતિથ્ય સ્વીકાર્યું. ઘર વગરના લોકોને યોગ્ય રહેઠાણ મેળવવા અમે મદદરૂપ બનીએ એ માટે અમને સહાય કરો. પ્રભુ અમારી સાથે રહો. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, આ ઘરમાં વસવા આવતા પહેલા થેરેસન એસોસિએશન અને એમના સભ્યોને તમારી નિત્ય હાજરીનો અનુભવ કરાવો. તેઓ ઘરમાં હોય ત્યારે તમે તેમનો આશ્રય બનજો. તેઓ ઘરની બહાર જાય ત્યારે તમે એમના સાથી સંગાતી બનજો. તેઓ પાછા ઘરે આવે ત્યારે તેમની સરભરા કરજો. અને આખરે
તમારા પિતાના ઘરમાં એમને માટે તમે રાખેલ અનંત આવાસમાં તેમનું સ્વાગત કરજો. હે પ્રભુ ઈસુ, તમારે પણ એક ઘર અને કુટુંબ હતું. તમને બોલાવનારને ઘેર તમે પૌર્ણા બનીને જતા. તમે એમને અતિથિ ધર્મ શીખવાડ્યો છે અને આદર સત્કારનો મહિમા સમજાવ્યો છે. આ નવા ઘર ઉપર અને તેરેસન એસોસિએશનના મંડળ ઉપર તમારો આશીર્વાદ ઉતારો. આ ઘર તમારી શાંતિ અને પ્રીતિનું ધામ બનો. થાક્યા પાક્યા લોકોનો વિસામો બનો. એને ઉંમરે આવનારને પ્રેમ ભર્યો આવકાર મળો. આ ઘરને હંમેશા સુરક્ષિત અને સલામત રાખો. સગળી આફતો સામેની રક્ષા કરો. આ ઘરમાં વસનારું કુટુંબ નમનદાર ખ્રિસ્તી કુટુંબ બની રહો અને તમે જેના મોંઘેરા મહેમાન છો, એના મુખ્ય કુટુંબીજન છો, સૌ જાણી શકે તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવે, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાય. અમારી દરરોજની રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. પ્રણામ મારિયા. કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ એ પવિત્ર મારિયા, પરમેશ્વર પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરોને સદા સર્વદા તમારી સાથે રહો. આમેન. પ્રભુ તુજ શુભ આશીષ આપજે, પ્રભુ આપજે, 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 પ્રભુ તુજ શુભ આશીષ આપજે. જીવનના દીર્ઘ દિનમાં ઈસુ પ્રેમ તું પ્રકાશ છે.